पेज नंबर 2.5 खोलो। पेज नंबर 2.5। फर्स्ट क्वेश्चन एक्सरसाइज कई है बी। અત્યાર સુધી આપણે જે એક્સરસાઇઝ સોલ્વ કરી હતી એમાં ઇક્વેશન આપણને આપી દેતા હતા અને આપણે કેલ્સીની મદદથી અથવા તો સોલ્યુશન કરી આપણે ઇક્વેશન સોલ્વ કરતા હતા। હવે જે બે એક્સરસાઇઝ આપણે જોશું બી અને ઈ, એ બંનેની અંદર ક્વેશ્ચન જે છે એ આપણને વર્બલી એટલે કે વાક્ય રચના રૂપે આપ્યો છે। આપણે એમાંથી ઇક્વેશન બનાવવાનું, સાચું ઇક્વેશન બનાવીને એને સોલ્વ કરવાનું। આમાં પણ બે પદ્ધતિથી સોલ્યુશન થાય છે। એક આન્સર ઉપરથી અમુક ક્વેશ્ચન સોલ્વ થશે, આન્સરના આધારે અમુક ક્વેશ્ચન સોલ્વ થશે અને અમુક ક્વેશ્ચનમાં કમ્પલસરી તમારે ઇક્વેશન બનાવવું જ પડશે। તો જેમાં ઇક્વેશન બનાવવું જ પડે એવા ક્વેશ્ચન વધારે અગત્યના છે। અમુકમાં આપણે રકમ સમજી લઈએ પ્રોપરલી તો ABCD આન્સરનો ઉપયોગ કરીને સોલ્યુશન થશે। ફર્સ્ટ ક્વેશ્ચન, the sum of two number is 52 and the difference is 2। બે નંબરનો સરવાળો કેટલો છે? 52, ડિફરન્સ 2 છે, તો એ નંબર કયા? તો ABC ઓપ્શન જોશું આપણે તો 3 સંખ્યાનો સરવાળો 52 થતો એવો ઓપ્શન, 2 સંખ્યાનો સરવાળો 52 થતો એવો ઓપ્શન કયો છે? સી। અને ડિફરન્સ એનો કેટલો મળે? 2। જ્યાં ડિફરન્સ વર્ડ લખ્યો છે ત્યાં મેન્શન કરી દો તફાવત, બ્રેકેટમાં બાદબાકી। ડિફરન્સ એટલે શું રહેશે? 2 નંબરનો તફાવત અથવા તો બાદબાકી। હવે આના ઇક્વેશન કેવી રીતે બને? તો બે રીતે બનશે। તમે એક વેરિયેબલથી પણ સોલ્વ કરી શકો અને 2 થી પણ કરી શકો। તો 52 નો એક ભાગ x હોય ને બીજો y હોય તો સરવાળો 52 આપ્યો છે અને તફાવત 2 આપ્યો છે તો 2x ની વેલ્યુ કેટલી થવાની? x ની વેલ્યુ 27। હવે 27 વેલ્યુ માંથી કેટલા માઇનસ થશે? 27, કેટલા આવશે? 25। તો આ કઈ વેલ્યુ મળશે? y ની વેલ્યુ 25। આમાં આપણે કેટલા વેરિયેબલનો ઉપયોગ કર્યો? 2 વેરિયેબલ। આ જ કેલ્ક્યુલેશન એક વેરિયેબલથી પણ થશે। એક વેરિયેબલ 52 નો એક ભાગ કયો કહેવાશે? x કહેવાશે। તો બીજો ભાગ શું મળે?
52 - x બાદબાકી તફાવત કેટલો આપ્યો છે 2 2x x ની વેલ્યુ મળે 27. જો આ 27 હોય તો 52 માંથી 27 જાય તો કેટલા થશે 25. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે કેટલી મેથડથી સોલ્વ કર્યો 3. એક આન્સરથી, એક ઇક્વેશન એક વેરિયેબલનું બનાવીને, એક ઇક્વેશન 2 વેરિયેબલ. બરાબર. ક્વેશ્ચન 2. The diagonal of rectangle is 5 centimeter and one of its side is 4 centimeter. Its area. તો 3 નવા વર્ડ આવ્યા: ડાયાગોનલ, રેક્ટેંગલ, એરિયા. તો પહેલા આપણે શું સમજવું જરૂરી છે? ક્વેશ્ચન સમજવો જરૂરી છે કે શું પૂછાયું છે. તો 2 પ્રકારની આકૃતિઓ હોય. એક હોય નિયમિત આકાર અને એક હોય અનિયમિત આકાર. નિયમિત આકારમાં આપણી પાસે સ્ટાન્ડર્ડ ડાયાગ્રામ્સ હોય છે. અનિયમિત આકાર એટલે જે તમે ગમે તે ડ્રો કરો એ બધા કેવા આકાર બને? અનિયમિત. તો ત્રણ બાજુની મદદથી એક બંધ આકૃતિ બને જેને આપણે શું કહેશું? ત્રિકોણ. ઇંગ્લિશમાં બોલાશે ટ્રાયેંગલ. ત્રણથી ઓછી બાજુથી બંધ આકૃતિ બને નહીં. એટલીસ્ટ કેટલી બાજુ જોઈએ? 2 બાજુથી બંધ આકૃતિ નહીં બને. 2 બાજુની મદદથી કોઈ પણ બંધ આકૃતિ બનશે નહીં. ઓછામાં ઓછી કેટલી બાજુ જોઈએ? 3 બાજુની મદદથી પાછા એના 3 પેટા પ્રકાર પડે: સમબાજુ ત્રિકોણ, બધી બાજુ સરખી; સમદ્વિ બાજુ, 2 બાજુ સરખી; વિષમ બાજુ, 3 બાજુ સરખી. ત્રણેય બાજુ જુદી જુદી. ફોર્થ ટાઈપ કાટકોણ ત્રિકોણ, જેમાં એક ખૂણો 90 ડિગ્રીનો હશે, એને આપણે શું કહેશું? કાટકોણ. હવે આના ચારેય ટાઈપ આપણને ગુજરાતીમાં તો ખ્યાલ છે, આપણે એને કન્વર્ટ કરશું છે એમાં ઇંગ્લિશ, અને એના ગુણધર્મ આપણને ખબર હોવા જોઈએ. તો આ થયું ત્રિકોણ માટેની વાત. આપણને સેકન્ડ ક્વેશ્ચનમાં કયા વર્ડનો ઉલ્લેખ કર્યો છે? રેક્ટેંગલ. 3 બાજુ પછી 4 બાજુમાં આપણી પાસે કેટલી આકૃતિઓ છે? આ ત્રણેય આકૃતિમાં બાજુઓ કેટલી? 4. બધી જ બાજુ સરખી સ્ક્વેર. સામસામેની બાજુ સરખી એમ ચતુષ્કોણ કહેવાશે, પણ બંને સમાંતર છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ.
એનું પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ થશે પેરેલેલોગ્રામ. શું બોલાશે? પેરેલેલોગ્રામ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ. 3 થયા. હવે વર્ડ છે ડાયાગોનલ. સામ સામેના ખૂણા જોડીએ ગુજરાતીમાં કહેવાશે વિકર્ણ. તમે જે કર્ણ બોલ્યા એ કાટકોણ ત્રિકોણને હોય. સ્ક્વેર રેક્ટેંગલને શું બોલાશે? વિકર્ણ. એનું શું થાય? ડાયાગોનલ. તો ડાયાગોનલ્સ એટલે શું કહેવાશે? વિકર્ણ. બે ખૂણા સામ સામેના આપણે જોડી દઈએ તો જેનું નિર્માણ થાય એને શું કહેવાય? વિકર્ણ. ઇંગ્લિશમાં શું કહેવાશે? ડાયાગોનલ. આની લંબાઈ L હોય તો એરિયા ઓફ સ્ક્વેર શું મળે? L સ્ક્વેર. લંબાઈ પહોળાઈ એરિયા ઓફ રેક્ટેંગલ L ક્રોસ E. તો બે વર્ડ આવશે બીજા નવા. એરિયા એટલે આપણે એને કહેશું ક્ષેત્રફળ. અને બીજો એક વર્ડ છે પરિમિતિ. બધું ભણવામાં આવતું. કોઈ એક્સપ્લેન કરશે કે એરિયા એટલે શું? ગ્રુપમાં નહીં, કોઈ એક જેને કેવું હોય હાથ ઊંચો કરીને કહી શકે. એરિયા એટલે શું? જે તમને સમજ હોય. વોટ ઇઝ એરિયા? જો હવે જે એક્સપ્લેન થશે એ ક્યાંય બુકમાં નહીં હોય અને બહુ બધી બુક ફેંગો તો પણ જે રીતે એક્સપ્લેન થાય એવું સેમ વેથી મળશે નહીં. ધ્યાનથી સાંભળો. વોટ ઇઝ એરિયા? વસ્તુએ રોકેલી જગ્યા. ચાલો, બીજો કોઈની પાસે કોઈ આન્સર? મેથેમેટિક્સમાં બહુ બધી ટર્મ છે જે અવ્યાખ્યાયિત. દેટ મીન્સ એને વર્ડ્સથી એક્સપ્લેન નહીં કરી શકાય. એને આપણે સમજવી પડે, રિયલાઇઝ કરવી પડે. હું તમને 1 by 1 સમજાવું છું. તો તમે જે આન્સર આપ્યો રોકાયેલી જગ્યાએ સાચો જવાબ છે. એક વર્ડ છે બિંદુ. આપણને કોઈ ક્વેશ્ચન પૂછે વોટ ઇઝ પોઈન્ટ, તો ડેફિનેશન નહીં આપીએ આપણે. તો બિંદુ છે એની ડેફિનેશન નથી, અવ્યાખ્યાયિત પદ. આનું ઘનફળ ક્ષેત્રફળ કાંઈ ન મળે. આ બંધ આકૃતિ પણ કહેવાય નહીં. વોટ ઇઝ પોઈન્ટ? તો સીધું ખાલી એમ, કાં તો કાગળ હોય તો કાગળ, બોર્ડ હોય તો બોર્ડ, કાંઈ ન હોય તો પેન લઈને ધીસ ઇઝ પોઈન્ટ એમ જ કહેવું પડે. ડેફિનેશન છે નહીં. બહુ બધા પોઈન્ટ્સ ભેગા થાય તો નિર્માણ થાય રેખાખંડનું અને લાઇન્સનું ને કિરણનું. એક સાઈડ ઇન્ફિનિટી સુધી વિસ્તરેલું હોય તો કિરણ કહેવાય, લિમિટેડ હોય તો રેખાખંડ કહેવાય, બંને સાઈડ ઇન્ફિનિટી સુધી વિસ્તરેલું હોય તો રેખા કહેવાય. તો સૌથી પહેલો મુદ્દો કયો આવે? પોઈન્ટ. અમુક પોઈન્ટ્સ ભેગા થાય તો બને રેખાખંડ. એક સાઈડ ઇન્ફિનિટી સુધી જાય તો કિરણ, બે સાઈડ જાય તો
ઘણા બધા પોઈન્ટ્સ ભેગા થાય ને એટલે લંબાઈ માપવાનો કોન્સેપ્ટ આવે, એને કહેવાય વન ડાયમેન્શન. વન ડાયમેન્શન એટલે એક પરિમાણ. ખાલી સાંભળવાનું છે, ધીમે ધીમે ખ્યાલ આવશે. વન ડાયમેન્શન એટલે શું? એક પરિમાણ. જ્યારે એરિયાની વાત આવે, જેમ કે આ પેપર છે, એની જાડાઈ નિગ્લિજિબલ છે, એની થિકનેસ આમ આપણી નરી આંખે જોવા જઈએ તો થિકનેસ હોય ખરી, પણ એને અવગણના કરી શકાય. તો આનું તમને રોકાયેલી જગ્યા એટલે આટલો ભાગ ગણીએ તો લંબાઈ અને પહોળાઈનો તમે ગુણાકાર કરો એટલે આ લંબચોરસ આકૃતિ છે, એનું તમને શું મળે? એરિયા મળે. તો એને કહેવાય ક્ષેત્રફળ. હવે આ ચોરસ કે લંબચોરસ હોય અને ફોલ્ડ કરીને ચોરસ બનાવીએ તો ચોરસનું સૂત્ર લાગે, લંબચોરસ રાખીએ તો લંબચોરસનું, ટ્રાયેંગલ કરી દઈએ તો ટ્રાયેંગલનું લાગશે, સર્કલ કરશો તો સર્કલ. બધામાં એ આકૃતિ દ્વારા રોકાયેલી જગ્યા મળશે. તો જેટલી આકૃતિઓ ફિક્સ છે, જેનું સંશોધન થયેલું છે, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, પેરેલેલોગ્રામ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ, પંચકોણ 5 ખૂણા હોય, ષટકોણ 6 ખૂણા હોય, ઓક્ટાગોન 8 ખૂણા હોય, ડેકાગોન 10 ખૂણા હોય. એ જેટલા પણ ખૂણાની બંધ આકૃતિઓ બને બાજુવાળી, બધાના તમને સૂત્ર ખ્યાલ હોય, એનાથી રોકાયેલી જગ્યા મળે. કારણ કે એ બધા સ્ટાન્ડર્ડ છે, બધાના સૂત્ર છે. સર્કલ કે તો πr², એવું ભણ્યા છો? તો એ બધાથી આપણને શું મળશે? એરિયા. હવે આવું 1 પેજ, 2 પેજ, 3 પેજ, 4 પેજ, બહુ બધા પેજીસ ભેગા થયા અને અવગણના ન કરી શકાય એવી થિકનેસ મળી. તો બુક મળે, જેને આપણને લેન્થ, વિડ્થ અને હાઈટ પણ છે. તો એને કહેવાશે અવકાશમાં રોકાયેલી જગ્યા, સ્પેસ. 3 ડાયમેન્શન, ત્રિપરિમાણ. જે તમે ગ્રાફ શીખ્યા છો એ બધા 2 ડાયમેન્શન, દ્વિપરિમાણ છે. અને આપણે ત્રિપરિમાણ બોર્ડ પર, હવે ડિજિટલ બોર્ડ છે તો થોડું વિઝિબલ થાય, બાકી રૂટીન તો આવી રીતે ડ્રો થતું. બરાબર? એ એક પ્રકારનું આવું થયું. આ સમઘન છે, આ લંબઘન છે. આની લેન્થ વધારી અને આટલી થિકનેસ કરી દઈએ તો પાછું આવું ક્યુબ બની જશે. એ કહેવાય 3 ડાયમેન્શન. આપણું હ્યુમન બોડી 3 ડાયમેન્શન છે. વિજય સર હજી પતલા થતા જાય અને પેપર જેવા થઈ જાય તો 3 ડાયમેન્શનમાંથી શેમાં કન્વર્ટ થઈ ગયા? 2 ડાયમેન્શન. અહીંયા ધ્યાન. આ રૂમ છે, કેટલા ડાયમેન્શન? 3 ડાયમેન્શન. કોમર્સ ફિલ્ડમાં 4th ડાયમેન્શનનું સ્ટડી નથી આવતું. ધ્યાનથી સાંભળજો. that 4th dimension is time. જોઈ શકાય નેચર એટલે કે કુદરત દ્વારા આપણને મેમરી છે એટલે આપણે ટાઈમને અનુભવી શકીએ. કોઈ પૂછે વોટ ઇઝ ટાઈમ તો આમ નહીં બતાવે. આ તો ડિવાઇસ છે જે ખાલી માપનનું કામ કરે, કે સ્માર્ટફોન ખોલીને વોલપેપર બતાવે કે આ ટાઈમ, કે રેત ઘડી બતાવી, આ ટાઈમ નહીં. ટાઈમના સ્ટડીમાં પડવું નહીં, ખાલી નોલેજ પડતું 5 મિનિટ શેર કરી દો, મગજ ચક્રાવે ચડી જાય. વિધાઉટ મેમરી તમે ટાઈમની અનુભૂતિ ન કરી શકો. કોના વગર? વિધાઉટ મેમરી. આને પહેલા કોનો ક્લાસ હતો? વિરલ સરનો લોનો ક્લાસ. બરાબર? ઇફ તમને મને કે કોઈને મેમરી નથી
ઇમેજિન કે મેમરી નથી તો રિયલાઇઝેશન થાય જ નહીં કોઈ વસ્તુનું. થાય કે ના થાય? ના. બસ આટલું ઇનફ છે, ઊંડું નહીં ઉતરવું. માઇન્ડ ચક્રાવે જશે. ડેફિનેશન યુ કેન નોટ ડિફાઇન, લાઈક કેમ આપણે આને કીધું હતું પોઈન્ટ રિયલાઇઝ થાય એમ સેમ ટાઈમ શું થશે ખાલી રિયલાઇઝ થાય. અને રિયલાઇઝેશન થવા માટે ગોડ ગિવન ગિફ્ટ. ઇમેજિન એવા વ્યક્તિને જેને મેમરી નથી તો એ વ્યક્તિ માટે લાઈફ ટાઈમ એક્ઝિસ્ટ કરતો, એ ઓલવેઝ હેપી હોય. રાઈટ? મેમરી છે એટલે સેડનેસ છે, બાકી સેડનેસ હોય નહીં. ચાલો ક્લિયર? આપણો કોન્સેપ્ટ હતો શેનો? એરિયાનો. અહીંયા હતા આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન, પરિમિતિ એટલે શું? તો આ જે બાઉન્ડ્રી હોય, 2 ડાયમેન્શન બાઉન્ડ્રી, આને ખોલી નાખીએ એટલે આમ 4 વખત સ્ટેપ પડે ને એક લાઈન થઈ જાય. તો જે લાઈનની લંબાઈ છે એ શું બની જાય? પરિમિતિ. બરાબર? તો પરિમિતિને ઇંગ્લિશમાં કહેવાશે પેરીમીટર. શું કહેવાશે? પેરીમીટર. આ બધા ભૌગોલિક આકારો છે, એના બધાના સ્ટાન્ડર્ડ સૂત્ર છે. શંકુ હોય, પિરામિડ હોય, નળાકાર હોય, બધાના, અર્ધવર્તુળ હોય, ગોળો હોય, બધાના. જે અનિયમિત આકાર હોય એના માટે જુદા મેથ્સના કોન્સેપ્ટ છે કે અનિયમિત આકારને કેવી રીતે એને રોકેલી જગ્યા શોધવી, અનિયમિત આકારે કેવી રીતે એનું વોલ્યુમ મેળવવું, એને રોકાયેલી સ્પેસને આપણે સમજવી. તો એના માટે અલગ મેથડ્સ છે. બરાબર? અને જુદા જુદા લો ડેવલપ થયા, એ પ્રમાણે કેલ્ક્યુલેશન થાય. ક્લિયર આટલું? તો 1 ડાયમેન્શનમાં કોણ આવે? બિંદુ અને લાઇન્સ અને પરિમિતિ. 2 ડાયમેન્શનમાં કોણ આવે? એરિયા. 3 ડાયમેન્શનમાં કોણ આવે? વોલ્યુમ. શું કહેવાશે? વોલ્યુમ. ટીવીનું રિમોટ વધઘટ થાય એ નહીં. વોલ્યુમ એટલે અવકાશમાં, સ્પેસમાં રોકાયેલી જગ્યા. અને 4th is ટાઈમ. ત્યાં આપણું કંઈ દિમાગ ચલાવવાનું છે નહીં. બરાબર? ઘરે મમ્મી પપ્પા એમ કે ભણતા નથી, આમ છે, મમ્મી વોટ ઇઝ ટાઈમ? એટલું પૂછીને બેસી જાઓ. બરાબર? એક્સપ્લેન. શું કહેવાનું? વોટ ઇઝ ટાઈમ. તો એ એક્સપ્લેનેશન આપે ને પછી આનંદ કરવાનો. એગ્રી? હવે આપણો ક્વેશ્ચન બહુ સહેલો સરળ. આપણને શું આપ્યું છે? એક ડાયાગોનલ. અને એ ડાયાગોનલ કોનો છે? રેક્ટેંગલનો. કેટલો આપ્યો છે? 5. અને સાઈડ, સાઈડ એટલે શું? બાજુ. આ બોલાશે બાજુ. કેટલી છે? 4. તો આપણને શું શોધવાનું કીધું? એરિયા. તો લંબચોરસનો એરિયા એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ તો આપી છે, કોઈ એક પહોળાઈ આપણે મેળવવાની. પાયથાગોરસ લો ખ્યાલ છે? ABC. આને આપણે શું કહેશું? x. તો x નો વર્ગ 4 નો વર્ગ 25 નો વર્ગ. x નો વર્ગ બરાબર
5 વર્ગ લખાશે ને અહીંયા 25 ઓછા 16 9 x ની વેલ્યુ પોઝિટિવ 3 x ની વેલ્યુ નેગેટિવ 3 બે આન્સર આવશે કોઈ પણ લંબચોરસની પહોળાઈ નેગેટિવ હોઈ શકે એટલે કરેક્ટ આન્સર શું 3 હવે આપણને 3 નથી પૂછાયું શું પૂછ્યું છે એરિયા એરિયા એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલા થશે 12 અને 12 માં લખ્યું હશે સ્ક્વેર સેન્ટીમીટર હવે એરિયા છે ને બહુ વ્યવહારુ વસ્તુ છે તમે ફ્લેટ કે જમીન માટેની માપણી થાય તો કોઈ પૂછે કે તમારો ફ્લેટની સાઇઝ કેવડી બે રીતે મપાય 2 BHK 3 BHK બેડરૂમ હોલ કિચન નંબર ઓફ બેડરૂમ્સ હોલ એન્ડ કિચન પછી પૂછે કે સ્ક્વેર ફીટ કેટલા તો ફોર એક્ઝામ્પલ હું જ્યાં રહું છું ત્યાં 1900 સ્ક્વેર ફૂટ છે એમાં પણ બે ભાગ પડે સુપર બિલ્ડઅપ અને કાર્પેટ એરિયા તો કાર્પેટ એરિયા એટલે એકચ્યુઅલ જગ્યા તમે જે વાપરો છો કાર્પેટ એરિયા એટલે શું એકચ્યુઅલ જગ્યા તમે જે યુઝ કરો છો ફ્લેટની અંદરનો ભાગ એને શું કહેવાશે કાર્પેટ એરિયા અને આખી જે બાઉન્ડ્રી વોલ હોય એમાં જેટલો ભાગ છોડી દીધો હોય એ બધાના જેટલા સ્ક્વેર ફૂટ થાય એ બધા ફ્લેટ ઉપર ચડાવી દે ફોર એક્ઝામ્પલ 25,000 સ્ક્વેર ફૂટ જગ્યા છોડેલી છે એક બિલ્ડિંગમાં 160 ફ્લેટ હોય એક 4 ટાવર ભેગા થઈને 40 પ્રમાણે તો એ 25,000 સ્ક્વેર ફૂટ ભાગ્યા 160 કરવાના એટલા % સ્પેસના પૈસા તમારે બિલ્ડરને આપવાના છે તો ત્યારે વર્ડ બોલાય મારા ફ્લેટ આટલા સ્ક્વેર ફૂટ છે હવે કોઈ પૂછે કે વોટ ઇઝ 1 સ્ક્વેર ફૂટ સ્કેલ છે બોર્ડ પર ધ્યાન આપવું 15 સેન્ટીમીટર તો ધ્યાન આપો આ જે એરિયા છે સ્પેસ એ 1 સ્ક્વેર ફૂટ 1 ફૂટ બાય 1 ફૂટ ત્રીસ સેન્ટીમીટરે થવાનું 1 ફૂટ એક અહીંયા બંનેનો ગુણાકાર કરો તો 1 ફૂટ અને 1 ફૂટ બે વખત ફૂટ આવશે એટલે એના માટે કાં તો ફૂટનો સ્ક્વેર લખાય અને વ્યવહારુ ભાષા છે સ્ક્વેર ફૂટ તમારી બેન્ચ છે આઈ થિંક 5 સ્ક્વેર 1/5 છે વિડ્થ કેટલી છે 1 વિડ્થ થશે ધ્યાન આપો અહીંયા એનું મેઝરમેન્ટ નથી કરવાનું અત્યારે અહીંયા બોર્ડ પર ધ્યાન બસ ડિસ્કશન નહીં કોઈ 1 સ્ક્વેર ફીટ એટલે કેટલી સ્પેસ થાય આટલો ભાગ થવાનો 10 સ્ક્વેર ફીટ બોલવામાં આવે ત્યારે આવી કેટલી 1 2 3 4 એવી રીતે 10 કોઈ એમ પૂછે કે 2000 સ્ક્વેર ફીટ જગ્યા છે ફ્લેટમાં સપોઝ 50% કાર્પેટ સુપર બિલ્ડઅપમાં ડિવાઈડ થતો હોય તો 1000 સ્ક્વેર ફૂટ વાપરવા મળે ધેટ મીન્સ કે આવી 1 ફૂટ બાય 1 ફૂટની ટાઇલ લાદી મૂકીએ શરૂઆત કરીએ તો ટોટલ કેટલી સમાવી જોઈએ 1000 બરાબર
તો 1 સ્ક્વેર ફીટ ખબર પડી. હવે આનાથી સ્પેસ નાની કે મોટી રિયલાઇઝ થાય. પહેલાં આપણે એને પ્રોપરલી જોવું પડે. જેમ કે બેન્ચની સાઇઝ છે તો 1/5 કેટલા સ્ક્વેર ફૂટ? 5. તો 5 વખત એક ટાઇલ મૂકે તો બેન્ચનો એરિયા કવર થઈ જશે. 5 સ્ક્વેર ફૂટ, 10 સ્ક્વેર ફૂટ, 15 સ્ક્વેર ફૂટ, 20. કોઈ એમ કે 10/10 નો એક રૂમ છે. હવે રિયલાઇઝ થાય કે કેટલી ટાઇલ ગોઠવાશે અંદર? 10/10 એટલે 100 ટાઇલ ગોઠવાશે. એના આધારે બધું નક્કી થાય. કલર કામ, કાર્પેન્ટિંગ, કન્સ્ટ્રક્શન, બધાનો વ્યવહારુ ઉપયોગ એરિયાનો શામાં થશે? એમાં સ્ક્વેર ફીટ. બરાબર. કોઈ પણ લેબર કામ હશે એનો ભાવ નક્કી શામાં થશે? મોટા ભાગે સ્ક્વેર ફીટ. ઓકે. એરિયા નીકળી જાય ત્યારે એના આવી રીતે લખ્યું હશે સ્ક્વેર ફીટ. ફૂટનો વર્ગ એ બોલવું કોમ્પ્લિકેટેડ લાગે એટલે વ્યવહારુ ભાષામાં શું બોલાય છે? સ્ક્વેર ફીટ. જ્યારે વોલ્યુમ હોય ત્યારે 3 ભાગ આવશે. તો 1 ક્યુબિક ફીટ, એના માટે વર્ડ શું છે? ક્યુબિક ફીટ. એટલે 1 ફૂટ લંબાઈ, 1 ફૂટ પહોળાઈ, 1 ફૂટ ઊંચાઈ. તો જનરલી સાગ જેવું લાકડાની પ્રોડક્ટ હોય એનું વેચણી કેવી રીતે થતી હોય છે? ક્યુબિક ફીટ. ગુજરાતી ભાષા છે ઘન ફૂટ. શું બોલાશે? ઘન ફૂટ. બરાબર. તો આ મેથ્સનો વ્યવહારુ ઉપયોગ. સ્ક્વેર ફૂટ, ઘન ફૂટ એટલે ક્યુબિક ફીટ અને લેન્થ માટે પેરીમીટર. ક્લિયર? તો આપણે આગળના ક્વેશ્ચનમાં એરિયા ફાઇન્ડ કરી લીધો. કેટલો એરિયા મળે છે આપણને? 12 સ્ક્વેર ફૂટ મળે છે. અને એરિયા જ્યારે લખો ત્યારે એનો એકમ સાથે રાખવો પડે. અહીંયા સેન્ટીમીટર છે એટલે સ્ક્વેર સેન્ટીમીટર, અને ફૂટ હોય તો સ્ક્વેર ફૂટ. સમજાશે? તો 2 ક્વેશ્ચન કમ્પ્લીટ થયા. ક્વેશ્ચન 3 જો. થર્ડ ક્વેશ્ચનમાં divide 56 into 2 parts such that 3 times the first part exceed 1/3 of the second by 48. તો પહેલા તો ક્વેશ્ચન સમજાવવો જરૂરી છે. કોના ભાગ પાડવાના? 56 ના કેટલા ભાગ પાડો? 2 parts such that કે જેથી પહેલો ભાગ x હોય તો બીજો શું મળે? 56 minus x. પહેલા ભાગના 3 ગણા. હવે વર્ડ છે exceeds. ત્યાં લખો વધારે હોવું. 3 times of the first part exceeds 1/3 of the second by 48. બીજા ભાગના જે બીજો ભાગ છે 56 નો, 56 માઇનસ x ના 1/3. 1/3 એટલે 1/3. કેટલો વધારે છે? 48. પહેલા આવું સમીકરણ એક્સરસાઇઝ પહેલામાં આપી દેતા હતા. 9-10 દાખલા હતા જેમાં ઇક્વેશન આવું દીધું હોય અને તમને કીધું હોય x ની વેલ્યુ મેળવો, તો ત્યાં તમે આન્સરથી સોલ્વ કરી શકો. બીજી એક્સરસાઇઝમાં પણ પહેલો ક્વેશ્ચન છે એવું હોય તો પણ થાય, આન્સરથી સોલ્યુશન થઈ જાય. ક્વેશ્ચન 3 જેવો ક્વેશ્ચન હોય, બોર્ડ પર ધ્યાન આપવું, હું રકમ બોલતો જાઉં છું ને એક્સપ્લેન કરતો જાઉં છું.
divide 56 into 2 parts such that 3 times of the first part exceed વધારે છે કોના કરતા 1/3 of the second by 48. કેટલો વધારે છે તો કે 48 જેટલો વધારે છે કોણ 3 times of the first part. આ ઇક્વેશન સાચું બનવું ખૂબ જરૂરી છે. જો એ સાચું બને તો સોલ્યુશન પાછું ઈઝી છે. ચાલો 3x દસા લઈ શકાય 48 ગુણ્યા 3 કેટલા થાય 144. 3 into 3 9x 56 x આ બાજુ આવે તો કેટલા થાય x ની વેલ્યુ 20. હવે x ની વેલ્યુ 20 હોય તો y ની અરે આ બીજા ભાગની 36 કે 26 36. હવે આપણે જે આન્સર મળ્યો એ ક્રોસ વેરીફાઈ થઈ શકે કેવી રીતે 56 ના બે ભાગ પહેલો ભાગ 20 બીજો ભાગ 36. પહેલા ભાગના 3 ગણા 20 ગુણ્યા 3 33 33 42 29 3 times of the first part કેટલા થાય 60 એ વધારે છે કોના કરતા વધારે છે સેકન્ડ પાર્ટનો ત્રીજો ભાગ 36 ભાગ્યા 3 એના કરતા 48 જેટલો વધારે છે. ફરી વખત ક્વેશ્ચન જોઈએ. પહેલા ભાગના 3 ગણા એટલે કે 60 બીજા ભાગ 36 ના 1/3 36 ભાગ્યા 3 કેટલા થાય 12 એના કરતા કેટલું વધારે છે 48. તો 48 12 60 થઈ જાય. તો આપણે જે આન્સર મેળવ્યો છે એ સાચો છે એવું વેરીફાઈ થઈ શકે બરાબર. તો જે આખા ક્વેશ્ચનમાં આપણે ક્વેશ્ચનની જે મેથડ એ છે કે ક્વેશ્ચન સમજીને આનું સોલ્યુશન તો જ આવે જો આ કરેક્ટ બને. અને જવાબ ઉપરથી જવું હોય પાછળ તોય પહેલાં રકમ સમજાવી તો જરૂરી છે જ તે. હવે એક્સીડનો મિનિંગ જ ખ્યાલ ન હોય તો પછી ક્યાં પ્રશ્ન જ રહે. એટલે આજે પહેલી વાર આપણી સ્ટડીમાં કયો ભાગ આવ્યો છે એક્સીડ. આજે ઘણા બધા નવા વર્ડ શીખ્યા. એક્સીડ, પેરીમીટર, એરિયા, ટ્રાયેંગલ, સ્ક્વેર, રેક્ટેંગલ, ડાયાગોનલ. પેરેલેલોગ્રામ. ઓકે. અહીંયા ધ્યાન. આજે આપણે લખવાનો સમય ફાળવી નથી શક્યા એટલે QR કોડની મદદથી કાલે ક્વેશ્ચન 1, 2, 3 અને જે થિયરી આપણે એક્સપ્લેન કરી હતી આટલો ભાગ કાલે લખીને આવું. લખેલી બુક લઈને પણ આવું જેથી આપણે જોઈ શકીએ.